ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક બાદ રોલિંગ મિલ ઉદ્યોગને મંદીનું મોટું ગ્રહણ લાગ્યું છે। જિલ્લામાં 80 રોલિંગ મિલમાંથી 40 જેટલી મિલ બંધ થઈ ચૂકી છે, જેને લઈ અનેક લોકો બેરોજગાર બન્યા છે। હાલ 40 જેટલી મિલમાં મજૂરોને રોજગારી મળી રહે તે માટે રોલિંગ મિલના માલિકો એકાંતરે રજા રાખીને કામદારોને રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। સપ્તાહમાં એકના બદલે 2 થી 3 રજા રાખવામાં આવી રહી છે અને કામના કલાકોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે। કાચા માલની ઓછી આવક અને તૈયાર માલનું વેચાણ ન થતા રોલિંગ મિલ ધીમી ગતિએ ચાલી રહી છે। સરકાર જે છે એ અમને BIS માર્કા અંડર TMT બાર વેચવાની પરમિશન નથી આપી રહી અને આના કારણે અલંગ અને રોલિંગ મિલમાં ઘણી અસર પડેલી છે। ઓલમોસ્ટ હું એમ કહી શકું કે આશરે 10,000 વર્કર્સની રોજી છીનવાઈ ગઈ છે આની હિસાબે, અને ટ્રાન્સપોર્ટર્સ, ટ્રેડર્સ જે અમારી સાથે એસોસિએટેડ છે એ બધાને પણ ઘણો માર લાગ્યો છે। થોડા વર્ષ પહેલા ભાવનગર જિલ્લામાં 150 થી વધુ રોલિંગ મિલ ધમધમતી હતી। સમયાંતરે સ્ક્રેપની આવક ઘટતા અને અન્ય રાજ્યોમાંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો ધમધમાટ ઓછો થતો ગયો અને મિલની સંખ્યા 80 થઈ ગઈ। જો કે હવે ફરી મંદીના વમળમાં ફસાતા 40 જેટલી મિલ બંધ થઈ ગઈ છે। રોલિંગ મિલ માટે જરૂરી એવા સ્ક્રેપની આવક ઘટી રહી છે। અન્ય રાજ્યમાંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે હજારો ટન તૈયાર માલ રોલિંગ મિલોમાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે। મિલ માલિકો સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે। અલંગથી જે રો મટીરિયલ અમને મળવું જોઈએ, જે સાઇઝમાં મળવું જોઈએ, અત્યારે અવેલેબલ થતું નથી, કારણ કે અમે અલંગની અંદર બહુ જ ઓછા પ્લોટો અત્યારે કાર્યરત છે, જેનું કારણ એ છે કે મટીરિયલ એ લોકોને પણ ખપતું નથી। વધારે જો માલ આવી જાય તો એ લોકોને માલનો ભરાવો થાય છે। સરકાર BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે અમને માલ બનાવવા દેતી નથી। આ મટીરિયલમાંથી અમે TMT મટીરિયલ નથી બનાવી શકતા। શહેરમાં આવેલી રોલિંગ મિલોને મુખ્યત્વે અલંગ ઉદ્યોગ પર આધાર રાખવો પડતો હોય છે। કોરોના કાળ બાદ અલંગ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે। નવા જહાજોની આવક ઓછી થતા રોલિંગ મિલ માટે જરૂરી રો મટીરિયલ નથી મળતું, જેના કારણે કાચો માલ બહારથી લાવવો પડે છે, જે માલ અહીંના સ્થાનિક માલ કરતાં મોંઘો પડે છે। જ્યારે રાજ્ય બહારથી આવતો તૈયાર માલ સસ્તો પડતો હોવાથી રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલની ખપત ઓછી થઈ રહી છે। સરકાર સ્થાનિક મિલોમાં તૈયાર થયેલા માલની ખરીદી કરે તો એકંદરે ફાયદો થાય તેવી રોલિંગ મિલ એસોસિએશનની રજૂઆત છે। અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે જે IS 1786 છે એની પરમિશન આપે પ્લેટમાંથી બનાવવાની, તો સિયોરની રોલિંગ મિલો ધમધમશે। અત્યારે અલંગ પણ ધીમ થઈ ગયું છે। એનું કારણ પણ એ છે કે અલંગની પ્લેટો જે આવે એ પ્લેટમાં TMT બાદ બનતું નથી, એટલે એ વાયેબલ નથી। એટલે શિપની પ્લેટો વાયેબલ થાય તો રોલિંગ મિલો ચાલુ થાય તો જ વાયેબલ થાય। એટલે લાંબા ગાળાની યોજના છે। સેન્ટ્રલ ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે કે અલંગ શિપ બ્રેકેટ યાર્ડ શરૂ થાય એવી પ્રવૃત્તિ કરાવે। એના હિસાબે જ અમારી સિયોરની જે પ્લેટ બેઝ રોલિંગ મિલો છે એ ચાલુ થવાની છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં શિયાળાએ ભૂક્કા કાઢી નાખ્યા છે। સતત 5 દિવસથી ઠંડીનું જોર યથાવત છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી જતા ગુજરાતીઓ થરથર ધ્રુજી ગયા છે। સાથે જ બર્ફીલા પવનોથી લોકો ઠરી ગયા છે, જેના કારણે આખું ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું છે। આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ગરમ કપડામાં લપેટાઈ રહે છે। રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ઉત્તર તરફથી બર્ફીલા પવન ફૂંકાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ। 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધારે ઠંડી છે, જે બાદ 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું, તો થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી તાપમાનનો પારો જતો રહ્યો હતો। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 12 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હજુ પણ આગામી 24 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લા માટે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડી જાણે પૂંછડું વીંજી રહી હોય તે રીતે સખત ઠંડીનો માહોલ છે। લોકો ગરમ વસ્ત્રો સાથે ઠેક ઠેકાણે તાપણા પેટાવીને રક્ષણ મેળવી રહ્યા છે, તો બીજી તરફ ટાઢની સૌથી વધુ અસર દૂધાળા પશુઓ પર પડી છે। ઠંડીને કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું માલધારીઓનું માનવું છે।
પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણ વેલકમ બેક. કચ્છના ચોપડવા નજીક હાઈવે પર આગ લાગી. ભચાઉ ગાંધીધામ હાઈવે પર અકસ્માત સર્જાયો. ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. ટેન્કરમાં રહેલ પ્રવાહી સર્વિસ રોડ પર ઢોળાયું. પ્રવાહીના કારણે સર્વિસ રોડ પર આગ લાગી. આગની લપેટમાં એક કાર આવી જતા કાર સળગી ઉઠી. હાઈવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પરનો યાતાયાત બંધ કરાવ્યો. ફાયરિંગ બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બનાવની ગંભીરતાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. કાર્યવાહી હાથ ધરી. સંબંધિત તંત્રોની તુરંત કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કઈ રીતે અકસ્માત સર્જાયો? જી, ચોક્કસથી વાત કરી તો ચોપડવા નજીક હાઈવે પર આ આગનો બનાવ સમગ્ર બન્યો હતો, જેમાં ટેન્કર અને કન્ટેનર છે તેની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટેન્કરમાં રહેલ જે પ્રવાહી છે તે સર્વિસ રોડ પર ઢોળાયું હતું, જેના કારણે છે તે સર્વિસ રોડ પર આગ લાગી હતી. તો આ આગના કારણે છે તે એક કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ છે તેના દ્વારા માર્ગ છે તે બંધ કરાવવામાં આવ્યો હતો અને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છે તે સમગ્ર આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈ અનોખો વિરોધ નોંધાવાયો. ધાર ગામના લોકોએ રોડ પર ભગવાન સત્યનારાયણની કથા યોજી અને ધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. ધાર અને પિયાવા ગામ વચ્ચે આવેલો 5 કિલોમીટરનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે અનેક લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે નવો રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના સમયમાં આ રોડ મંજૂર થયો હતો અને ખાતમુહૂર્ત પણ કરાયું હતું. જો કે હજુ સુધી રોડ નથી બન્યો. ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ધારથી પિયાવા રોડ જાતો હતો હું અને મારા પગ ભાંગ્યો છે. 2 જણા હતા અમે અને પગ ભાંગ્યા. એક દવાખાનામાં છે અને એક હું અહીંયા મને લાવ્યા છે. બરાબર. અને પ્રતાપભાઈ ને વખતમાં આ રોડ મંજૂર થયેલા હતા. હજી 2 વર્ષ થયા તોય હજી કઈ થયું નથી. એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું એમ, નકર કેટલાય ના ભાંગ છે આમાં. આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા. લોકોના પગ, કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું. આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા. અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો. 2 વર્ષ તમારા પૂર્ણ થયા. ખૂબ જ આપને ટાઈમ મળ્યો. 2 વર્ષ અમે મુંગાર્યા. મુંગાર્યાનું એક